નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના જનરલ નોલેજના ખાસ એપિસોડમાં. આજે આપણે જ્ઞાન વધારવાની સાથે સાથે મજા પણ કરીશું. તો થઈ જાઓ તૈયાર, કારણ કે આજના પ્રશ્નો તમને વિચારતા કરી દેશે. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને પ્રશ્ન નંબર 1 જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, કયા ભારતીય ખેલાડીને હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે? એ છે ધ્યાનચંદ, બી છે રૂપસિંહ, સી છે કેડી સિંહ બાબુ અને ડી છે બલવીરસિંહ સિનિયર. તો ધ્યાનચંદ ભારતના મહાન હોકી ખેલાડી હતા. તેમણે ઓલિમ્પિકમાં ભારતને 3 ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. તેમની રમત પ્રત્યેની અસાધારણ કુશળતાને કારણે તેઓ હોકીના જાદુગર તરીકે જાણીતા બન્યા છે. તો આપણો જવાબ થશે એ ધ્યાનચંદ. પ્રશ્ન નંબર 2 જોઈએ. ભારતના બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ડોક્ટર ભીમરાવ આંબેડકરને ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે બંધારણના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેથી તેને બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણો જવાબ થશે સી, ડોક્ટર ભીમરાવ આંબેડકર. પ્રશ્ન નંબર 3 જોઈ. સારે જહાં સે અચ્છા ગીતના રચયિતા કોણ છે? એ રવિન્દ્રનાથ ટાગોર, બી બંકિમચંદ્ર ચટર્જી, સી મોહમ્મદ ઇકબાલ, ડી મિર્ઝા ગાલિબ. તો મોહમ્મદ ઇકબાલ એક કવિ, ફિલોસોફી અને રાજકારણી હતા. સારે જહાં સે અચ્છા ગીત તેમણે લખ્યું હતું, જે ભારત દેશભક્તિનું એક પ્રેરણાદાયી ગીત છે. તો આપણો જવાબ થશે સી, મોહમ્મદ ઇકબાલ. પ્રશ્ન નંબર 4 જોઈએ. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ડોક્ટર જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા. તેઓ એક ડોક્ટર અને રાજકારણી હતા, જેમણે ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તો આપણો જવાબ થશે એ ડોક્ટર જીવરાજ મહેતા. પ્રશ્ન નંબર 5 જોઈએ. કોમ્પ્યુટરના શોધક કોણ હતા? એ ચાર્લ્સ બેબેજ, બી બિલ ગેટ્સ, સી સ્ટીવ જોબ્સ, ડી ટિમ બર્નર્સ-લી. તો ચાર્લ્સ બેબેજને કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે એનાલિટિક્સ એન્જિનની શોધ કરી હતી, જે આધુનિક કોમ્પ્યુટરનો પાયો ગણાય છે. તો આપણો જવાબ થશે એ ચાર્લ્સ બેબેજ. પ્રશ્ન નંબર 6 જોઈએ. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ 5 જૂન, બી 22 એપ્રિલ, સી 16 સપ્ટેમ્બર, ડી 10 ડિસેમ્બર. તો વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ પર્યાવરણની સુરક્ષા અને જાળવણી માટે જાગૃતિ ફેલાવવાના હેતુથી ઉજવવામાં આવે છે. તો આપણો જવાબ થશે એ 5 જૂન. પ્રશ્ન નંબર 7 જોઈએ. ગીર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો ગીર અભયારણ્ય ગુજરાત રાજ્યમાં આવેલું છે, જ્યાં એશિયાઈ સિંહો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ અભયારણ્ય સિંહોના સંરક્ષણ માટે બનાવવામાં આવ્યું છે. તો આપણો જવાબ થશે સી, ગુજરાત. પ્રશ્ન નંબર 8 જોઈએ. તો ભારતીય રિઝર્વ બેંકના વર્તમાન ગવર્નર કોણ છે? તો શક્તિકાંત દાસ ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના વર્તમાન ગવર્નર છે. તેઓ ભારતીય અર્થવ્યવસ્થા અને નાણાકીય નીતિઓના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો આપણો જવાબ થશે એ શક્તિકાંત દાસ. પ્રશ્ન નંબર 9. વંદે માતરમ ગીત કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? તો વંદે માતરમ ગીત બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખાયેલું અને તે તેમના પુસ્તક આનંદ મઠમાંથી લેવામાં આવ્યું છે. આ ગીત ભારતના રાષ્ટ્રીય ગીત તરીકે પણ ઓળખાય છે. તો આપણો જવાબ થશે બી, આનંદ મઠ.
પ્રશ્ન નંબર 10 જોઈએ. નોબેલ પુરસ્કાર કેટલા ક્ષેત્રોમાં આપવામાં આવે છે? તો નોબેલ પુરસ્કાર 6 ક્ષેત્રોમાં આપવામાં આવે છે. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, તબીબી વિજ્ઞાન, સાહિત્ય, શાંતિ અને અર્થવ્યવસ્થા. આ પુરસ્કાર વિશ્વભરના મહાન વ્યક્તિઓને તેમના ક્ષેત્રના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવે છે. તો ટોટલ 6 ક્ષેત્રમાં આપણે આ પુરસ્કાર આપવામાં આવે છે. એટલે આપણો જવાબ થશે બી 6. 11 નંબર પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ચંદ્રયાન-3 ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? તો ચંદ્રયાન-3 ભારતનું ચંદ્ર મિશન 14 જુલાઈ 2023 ના રોજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશન ચંદ્રની સપાટી પર સંશોધન કરવા માટે મોકલવામાં આવ્યું હતું. તો આપણો જવાબ થશે એ 14 જુલાઈ 2023. પ્રશ્ન નંબર 12 જોઈએ તો ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 28 ફેબ્રુઆરી, બી 15 ઓગસ્ટ, સી 26 જાન્યુઆરી, ડી 14 નવેમ્બર. તો ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ સીવી રામનની શોધ રામન અસરની યાદમાં ઉજવવામાં આવે છે. તો આપણો જવાબ થશે એ 28 ફેબ્રુઆરી. પ્રશ્ન નંબર 13 જોઈએ. વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે? મુંબઈ, દિલ્હી, ગુજરાત કે રાજસ્થાન? તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત રાજ્યમાં આવેલું છે. આ સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં બનાવવામાં આવ્યું છે, જે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે. એટલે આપણો જવાબ થશે સી ગુજરાત. પ્રશ્ન નંબર 14 જોઈએ. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? ઇન્દિરા ગાંધી, પ્રતિભા પાટીલ, સરોજિની નાયડુ કે મધર ટેરેસા? તો પ્રતિભા પાટીલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. તેમનો કાર્યકાળ ભારતીય રાજનીતિમાં મહિલા સશક્તિકરણનું પ્રતીક ગણાય છે. એટલે આપણો જવાબ થશે બી પ્રતિભા પાટીલ. પ્રશ્ન નંબર 15 જોઈએ તો કયા ગ્રહને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? બુધ, શુક્ર, મંગળ કે ગુરુ? તો મંગળ ગ્રહને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેની સપાટી પર આયરન ઓક્સાઇડ એટલે કે લોખંડનો કાટની માત્રા વધારે હોવાથી તે લાલ રંગનો દેખાય છે. તો મિત્રો, આ હતા આજના આપણા જનરલ નોલેજના પ્રશ્નો. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે અને તમારા જ્ઞાનમાં વધારો થયો હશે. આવા વધુ રસપ્રદ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ને ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.